નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા દ્વારા તૈયાર કરવામાં આવતી વિડિયો લેક્ચરની સિરીઝની અંદર આજનો આપણો લેક્ચર જોશું. ચેપ્ટર નંબર 14 પાર્ટ 1 અગાઉ આપણે તૈયાર કરેલો. પાર્ટ 2 ની અંદર આપણે છે સૌથી પહેલો મુદ્દો છે એ અશ્મિ બળતણ છે એ જોવાના છીએ. તો ઉત્તમ ઉર્જાના સ્ત્રોત જોઈ લીધા પછી ઉત્તમ બળતણ કોને કહી શકાય એ માહિતી મેળવી લીધા પછી આપણે એક પછી એક ઉર્જાના સ્ત્રોતોના પ્રકારની અંદર આપણે વિગતે માહિતી લેતા જઈએ. તો કુલ 4 ઉર્જાના સ્ત્રોતોના આપણે પ્રકાર પાડ્યા હતા. એમાંથી પહેલા 2 પ્રકાર આ ચેપ્ટરની અંદર જોવાના છે કે ભાઈ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. એમાંથી સૌથી પહેલા જોઈએ પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. તો એવા ઉર્જાના સ્ત્રોત કે જેમાંથી આપણને ઉર્જાનો મોટા ભાગનો જથ્થો છે એ મળે છે, એ ઉર્જાના સ્ત્રોત પરંપરાગત ઉર્જાના સ્ત્રોતની અંદર આવશે. એમાંથી પહેલું જે વધારે ઉપયોગમાં લેવાતું વર્તમાન સમયનું કોઈ ઉર્જાનો સ્ત્રોત હોય તો એ છે અશ્મિ બળતણ. બરાબર? વર્તમાન સમયગાળાનો મુખ્ય ઉર્જાનો સ્ત્રોત કેવો હોય તો પણ અશ્મિ બળતણને કહી શકાય. શા માટે? અત્યારે બીજા જે કાંઈ ઉર્જાના સ્ત્રોતો તમે વાપરો છો એની સરખામણી એ સૌથી વધારેમાં વધારે કોઈ ઉર્જાનો સ્ત્રોતનો ઉર્જા મેળવવા માટે ઉપયોગ થતો હોય તો એ ઉર્જાનો સ્ત્રોત છે એ અશ્મિ બળતણ છે. બરાબર? હવે એની વિગતે માહિતી મેળવતા જઈએ કે અશ્મિ બળતણ કોને કહેવામાં આવે છે. બરાબર? તો અશ્મિ બળતણ કોને કહેવામાં આવે? તો સૌથી પહેલા એની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ બાબતે વાત કરીએ તો હજારો વર્ષો પહેલા, બરાબર, કઈક એવી ઘટના બની, કુદરતી ઘટના બની કે જેને લીધે સજીવો છે એ જમીન નીચે દટાઈ ગયા. એમાં વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો સમાવેશ થાય છે. સજીવો જમીનના નીચેના સ્તરની અંદર છે એ દટાઈ ગયા. હવે લાંબી પ્રોસેસ પછી એ દટાઈ ગયેલા સજીવો છે એ ઉપરથી મળેલું દબાણ અને જે પૃથ્વી છે એની અંદર રહેલી ગરમી, આ દબાણ અને તાપમાનની અસરને લીધે તેનું રૂપાંતરણ છે એ અશ્મિ બળતણની અંદર થયું. એટલે અશ્મિ બળતણ કોને કહી શકાય? વ્યાખ્યા આપીએ તો કહી શકાય કે મૃત સજીવોના અવશેષોમાંથી મળતા બળતણને અશ્મિ બળતણ કહે છે. મૃત સજીવો છે, જમીન નીચે દટાઈ ગયા એટલે મૃત થઈ ગયા. એ સજીવોના શરીરમાંથી જે મળતું બળતણ છે અથવા મૃત સજીવો દ્વારા ઉત્પન્ન થતું જે બળતણ છે એ અશ્મિ બળતણ છે. બરાબર? હવે આ અશ્મિ બળતણ તૈયાર થતા લાખો વર્ષો છે એ લાગ્યા છે. આ ઉપરાંત એનો જે કઈ જમીન નીચે જથ્થો છે એ પણ ખૂબ જ ઓછો છે. અશ્મિ બળતણની અંદર કોણ આવશે? તો ખનિજ તેલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બરાબર, ઓઇલ, નેફથા, ડામર, બરાબર, આમાં બળતણ તરીકે વપરાતા પદાર્થો. આ ઉપરાંત વાયુઓમાં કુદરતી ગેસ એટલે કે સીએનજી, બરાબર, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પેટ્રોલિયમ વાયુ, આ બધા અશ્મિ બળતણ છે. અને વનસ્પતિમાંથી ઉત્પન્ન થયેલું બળતણ અશ્મિ બળતણ. કારણ કે જે ઘટના બની એમાં સજીવો હતી, વનસ્પતિ પણ જમીન નીચે દટાણી હતી. એ વનસ્પતિમાંથી તૈયાર થયેલું બળતણ કોલસો એ પણ અશ્મિ બળતણની અંદર આવશે. બરાબર? તો વર્તમાન સમયની અંદર સૌથી વધારે વપરાતું બળતણ છે અશ્મિ બળતણ. અને કઈક અંશે છે એ આપણા વૈજ્ઞાનિકો માટે પડકારરૂપ પણ સાબિત થયું છે કે નજીકના ભવિષ્યકાળની અંદર પુનઃ અપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત હોવાને લીધે અશ્મિ બળતણ તૂટી જવાનો ભય છે. તો એના ઓપ્શનની અંદર કયા બળતણ વિચારી શકાય. બરાબર? હવે અશ્મિ બળતણ છે એના ઘણા બધા ગેરફાયદાઓ છે. ફાયદાઓ છે કે અશ્મિ બળતણ આપણને સરળતાથી મળી રહે, એનો ઉપયોગ કરવો સરળ છે, પરિવહન સરળ છે.
બરાબર, પણ એની સામે એના ગેરફાયદાઓ ખાસ પૂછાય છે, કારણ કે ફાયદા કરતાના ગેરફાયદા આજના સમયગાળા દરમિયાન વધારે છે. ગેરફાયદાની વાત કરીએ તો એનો એક મર્યાદિત ભાગ બાકી છે, બરાબર. હવે અત્યારે આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ જે રીતે કરીએ છીએ તો નજીકના સમયગાળાની અંદર એનો ફરીવાર હવે ઉપયોગ થઈ શકે એવું નથી થતું અને ઉત્પન્ન થતા પણ લાંબા વર્ષો લાગે. તો ભવિષ્યમાં કંઈક એવું થઈ શકે કે બધો જ છે એ અશ્મિ બળતણનો જથ્થો ખૂટી જાય. બરાબર, પછી શું કરવાનું થાય કે ભાઈ ઘરે બાઈક હોય તો એને હોડી મારી દેવાની થાય, બરાબર, ચાલીને સાયકલ દ્વારા જવું પડે, બરાબર. એટલે પહેલો ગેરફાયદો તેનો એ છે. બીજો ગેરફાયદો છે પુનઃ અપ્રાપ્ય, જે અગાઉ વાત કરી દીધી કે નજીકના સમયગાળાની અંદર બીજી વાર એનો ઉપયોગ થઈ શકતો નથી. અને મુખ્યમાં મુખ્ય ગેરફાયદો હોય તો વાયુ પ્રદૂષણ છે એનાથી ફેલાય છે. કોલસો તમે સળગાવો છો કે પછી કોઈ બી અશ્મિ બળતણ ખનિજ તેલ પેટ્રોલ ડીઝલ સળગાવો છો તો એમાંથી ઉત્પન્ન થતું જે કઈ વાયુઓ છે એના લીધે વાતાવરણ પ્રદૂષિત થાય છે, બરાબર. જેની અસરો પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ વાતાવરણ પ્રદૂષણના કારણે છે એ આસપાસનું છે જે વિસ્તાર છે એની વિઝિબિલિટી, દ્રશ્યતા ઘણીવાર ઓછી થઈ જાય છે, બરાબર. તમને સ્પષ્ટ રીતે અમુક વસ્તુ દેખાતી પણ બંધ થઈ જાય છે. સાથે સાથે વાયુ પ્રદૂષણની મુખ્ય અસર એસિડ વર્ષા પર જોવા મળે છે કે અશ્મિ બળતણના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ બંને વાયુઓ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થતા વાયુઓ પાણી સાથે પ્રક્રિયા કરી નાખે છે. ઉત્પન્ન થતા વાયુઓ છે એ હવામાં જશે, હવામાં રહેલો જે ભેજ છે એની સાથે પ્રક્રિયા કરશે અને ભેજ સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રિક એસિડ એટલે કે આ ઉપરાંત છે એ સલ્ફ્યુરસ એસિડ, આવા બે પ્રકારના એસિડો તૈયાર કરે છે જે ઝાકળ કે વરસાદના પાણી સાથે જમીન ઉપર પડે છે, જેને એસિડ વર્ષા કહે છે. આ એસિડ વર્ષાની અસરને લીધે શું થાય છે, બરાબર. જો વનસ્પતિ ઉપર આ એસિડ યુક્ત વરસાદ એટલે કે એસિડ વર્ષા પડવાને લીધે વનસ્પતિના પર્ણો છે એ સુકાઈ જાય છે. આ ઉપરાંત એસિડ વર્ષા યુક્ત છે એ પાણી એ કોઈ સજીવ ઉપર પડવાને લીધે છે એ સજીવને પણ છે એ નુકસાન થાય છે. આ ઉપરાંત છેલ્લી અસર વાયુ પ્રદૂષણને લીધે, કારણ કે અશ્મિ બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ ઉષ્માનું શોષણ કરે છે. ઉષ્મા શોષક વાયુ હોવાને લીધે ગરમીને પકડી રાખે છે, જેને લીધે ગ્રીન હાઉસ અસર જોવા મળે છે, જેનો અભ્યાસ વિગતે આપણે આગળના ધોરણોની અંદર કરી લીધો છે કે ગ્રીન હાઉસ અસરને લીધે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા, વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ જોવા મળે છે, બરાબર. તો આ એના છે એ ગેરફાયદાઓ હતા, બરાબર. પણ આપણો કઈ અંશે મર્યાદા છે કે આપણે અશ્મિ બળતણ વાપરવું પડે છે, બરાબર. તો આ મર્યાદાને પૂરી પાડવા માટે આપણે શું શું કરવું જોઈએ, બરાબર. તો એના કઈક ઉપાયો છે પણ આપણે કર્યા છે. ઉપાયો કઈ રીતે હોઈ શકે, તો પહેલું તો એવી કઈક પ્રોસેસ ઉત્પન્ન કરવી જોઈએ કે જેના કારણે આ હાનિકારક વાયુઓ ઉત્પન્ન ઓછા પ્રમાણની અંદર થાય. એવી પ્રવૃત્તિઓની અંદર શું હોય, સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત નાઇટ્રોજન ફિલ્ટર છે, બરાબર, એ રાખવું જોઈએ. જે કઈ તમારું સાયલેન્સર છે એની બહાર કાર્બેટર અને ફિલ્ટર છે એ ગોઠવવામાં આવે છે, જેથી અમુક ટકા વાયુઓ છે એનું શુદ્ધિકરણ કરીને બહાર છોડી શકાય. આ ઉપરાંત છે એ અમુક એવા દિવસો પણ રાખવા જોઈએ, વાહન મુક્તિ દિવસ જેને કહી શકાય, કે તે દિવસો અથવા તો તે સમયગાળાની અંદર વાહનનો ઉપયોગ છે એ બંધ કરી દેવામાં આવે. આ ઉપરાંત ઓપ્શન તરીકે સીએનજી નો વિશેષ ઉપયોગ કરવો જોઈએ, જેથી વાયુ પ્રદૂષણ છે એ ઘટી શકે અને શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર વાહનોનો ઉપયોગ કરીને પણ છે એ આવા ઉપાયો દ્વારા
આપણે અશ્મિ બળતણની જે મર્યાદા છે એ મર્યાદાને પહોંચી વળી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી થર્મલ પાવર પ્લાન્ટ, બિન પરંપરાગત જે પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત છે એની અંદર થર્મલ પાવર પ્લાન્ટ, બરાબર. એક પ્રકારે અહીંયા ઉર્જાના સ્ત્રોત તરીકે આમાં પણ અશ્મિ બળતણનો જ ઉપયોગ થતો જોવા મળે છે, બરાબર. જોઈએ તો થર્મલ પાવર પ્લાન્ટ કોને કહેવામાં આવે? ગુજરાતી મીનિંગ કરવામાં આવે તો તાપ વિદ્યુત મથક થશે. આપણી જે કાંઈ વીજળીની મોટા ભાગની જરૂરિયાતો છે એ કંઈક તાપ વિદ્યુત મથકો દ્વારા છે એ આપણને મળે છે. તો બળતણનું દહન કરવામાં આવે છે અને એ દહન થતા બળતણથી જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, આ ઉષ્મા ઉર્જાને ઊંચા તાપમાને ગરમીને લીધે પાણી છે એનું વરાળ સ્વરૂપે રૂપાંતરિત કરવામાં આવે છે. તો ઉષ્મા ઉર્જા પાણીને મળવાને કારણે પાણીની બાષ્પ બનશે અને જે બનતી બાષ્પ છે એ ઉપર ચડશે. હવે એ બાષ્પ ઉપર તરફ ગતિ કરતી હશે તો એના માર્ગની અંદર વચ્ચે ટર્બાઇન મૂકી દેવામાં આવે તો એ ટર્બાઇન ફરશે અને આ બાષ્પથી ટર્બાઇન ફરશે અને ટર્બાઇન સાથે જોડેલ જનરેટર પણ ફરશે. આ જનરેટર ફરવાને લીધે વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ થશે. એટલે અહીંયા ઉર્જાનું રૂપાંતરણ કંઈક આવી રીતે થાય છે કે જે તમે બળતણમાં અંદર રહેલી જે રાસાયણિક ઉર્જા છે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કર્યું અને ઉષ્મા ઉર્જામાંથી છે એ તમે બાષ્પને ગતિ ઉર્જામાં રૂપાંતરિત કરી અને આ ગતિ ઉર્જાનું ટર્બાઇન દ્વારા છે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કર્યું અને આ ટર્બાઇન સાથે જોડેલ જનરેટર ફરવાથી યાંત્રિક ઉર્જાનું છે એ વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરવામાં આવ્યું. તો અહીંયા છે જે થર્મલ પાવર સ્ટેશનો છે, જે થર્મલ પાવર પ્લાન્ટ છે એ મોટા ભાગે તેલ ક્ષેત્રો કે કોલસો જ્યાંથી મળી રહેતો હોય એવા વિસ્તારોની નજીક છે એ બનાવવામાં આવે છે. માત્ર કારણ એટલું છે કે સરળતાથી ઓછા પરિવહને એને કોલસો કે તેલ બળતણ તરીકે મળી રહે, જેથી તેઓ વિદ્યુત ઉત્પન્ન કરી શકે. કારણ કે કોલસો અને બળતણ કરતા વિદ્યુતનું પરિવહન છે એ સરળ બનશે. એટલા માટે આવા જે કઈ થર્મલ પાવર પ્લાન્ટ છે એ કોલસો કે તેલ ક્ષેત્રની નજીક છે એ બનાવવામાં આવે છે. તેમ છતાં થર્મલ પાવર પ્લાન્ટની અંદર બળતણ તરીકે અશ્મિભૂત બળતણનો ઉપયોગ થતો હોવાથી અહીંયા છે એ પુષ્કળ પ્રમાણની અંદર ધુમાડો અને બીજા અવશેષ ઉત્પન્ન થશે, જેના કારણે વાયુ પ્રદૂષણ છે એ ફેલાવાનો ભય રહેલો છે, બરાબર. આ ઉપરાંત અહીંયા મોટા ભાગે આ બળતણની અંદર જે આ થર્મલ પાવર સ્ટેશન છે એમાં બળતણ તરીકે છે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ થતો હોવાથી આપણી ઉર્જાની જરૂરિયાત માટે આ સ્ત્રોત પૂરતા નથી. તો આ વાત છે થર્મલ પાવર પ્લાન્ટની. આકૃતિ દ્વારા તમે સમજી શકીએ કે થર્મલ પાવર પ્લાન્ટ કેવી રીતે છે એ કાર્ય કરી રહી છે. તો અહીંયા જો આકૃતિ સામાન્ય બતાવી છે જેની અંદર એક બંધ છે એ પ્રેશર કુકર છે ગોઠવવામાં આવ્યું છે. એની સાથે જે પ્રેશર કુકરનો ઉપરનો ભાગ છે કે જ્યાંથી બાષ્પ બહાર નીકળવાની છે એની સાથે છે એ એક નળી ગોઠવવામાં આવી છે. હવે આ પ્રેશર કુકરની અંદર પાણી ભરી અને એને ગરમ કરવામાં આવે તો એની બાષ્પ થશે, જે છે એ નળી વડે બહાર નીકળશે અને નળી પાસે તમારે ચક્ર રાખવાનું છે. ચક્ર બાષ્પ નીકળવાને લીધે ફરશે અને એની સાથે જોડેલ જે ડાયનેમો છે એ ડાયનેમો પણ ફરશે અને જેથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. આ સિમ્પલ અને સાદો સિદ્ધાંત છે થર્મલ પાવર સ્ટેશનનો. આ ઉપરાંત શું થશે કે ભાઈ જે થર્મલ પાવર સ્ટેશનની અંદર વપરાતું પાણી જે છે એ પાણી છે એ વારંવાર ગરમ થતું
હોવાથી, ગરમ હોય ઠંડુ પડતું હોવાથી આવું ગરમ પાણી જળાશયોમાં છોડવામાં આવે તો જળ પ્રદૂષણનો પણ ખતરો રહેલો છે. તેમ છતાં આપણી અમુક મર્યાદાઓ છે જેને લીધે આપણે આવા થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉર્જા મેળવવી પડે છે. આવો જ છે એ પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત છે જળ વિદ્યુત પ્લાન્ટ. જળ વિદ્યુત પ્લાન્ટ બરાબર કોને કહેવામાં આવે છે, એ કેવી રીતે ઉર્જા ઉત્પન્ન કરે છે, એના ફાયદાઓ શું છે ને ગેરફાયદાઓ શું છે, જેની ચર્ચા આપણે આ મુદ્દાની અંદર છે એ કરવાની છે. તો એની અંદર જોઈએ તો જળ વિદ્યુત પ્લાન્ટ કોને કહેવામાં આવે. પહેલી વાત તો એ છે કે જે જગ્યાએ જે વિદ્યુત પ્લાન્ટ દ્વારા પાણી એટલે કે જળ ઉર્જાનો ઉપયોગ કરીને છે એ વિદ્યુત ઉર્જા મેળવવામાં આવતી હોય. આ માટે શું હોય છે કે જે કઈ જળાશય કે નદી હોય છે ત્યાં વચ્ચે છે એ આડો બંધ બાંધવામાં આવે છે. એના પાણીના પ્રવાહને રોકી રાખવામાં આવે છે. આ રોકી રાખેલ પાણીની અંદર પુષ્કળ માત્રાની અંદર સ્થિતિ ઉર્જા છે રહેલી હશે. જેમ આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા ઊંચાઈ વધશે તેમ સ્થિતિ ઉર્જામાં વધારો જોવા મળશે, તેવી જ રીતે અહીંયા છે એ બંધની ઊંચાઈ જેમ વધારે હશે એટલી સ્થિતિ ઉર્જા વધશે. બંધના નીચેના ભાગે નિયંત્રિત રીતે એક પાઇપલાઇન દ્વારા આ પાણીને બહાર તરફ છોડવામાં આવે અને ત્યાં પાઇપલાઇનના વચ્ચેના ભાગે છે ઈ એક ટર્બાઇન છે મૂકવામાં આવે છે કે આ ટર્બાઇનનું ચક્ર પાણીના પ્રવાહને લીધે છે એ ફરે છે અને તેની સાથે જોડે જનરેટર ફરે છે, જેને લીધે છે એ આપણને છે એ વિદ્યુત ઉર્જા મળે છે. તો કેવી રીતે ઉર્જા મેળવી શકાય એ માટેનું રેખાચિત્ર છે એ તમને નીચે આકૃતિ દ્વારા અહીંયા બતાવવામાં આવ્યું છે કે તમે શું કરી શકો. બંધની નીચે છે એ આવા ટર્બાઇન છે ગોઠવેલા હશે. પાઇપલાઇન દ્વારા નિયંત્રિત રીતે પાણી છે છોડવામાં આવે, વચ્ચે રહેલું છે એ ટર્બાઇન ફરશે અને એની સાથે જોડે જનરેટર ફરવાને લીધે વિદ્યુત ઉર્જા છે એ તમને મળશે. તો જળ વિદ્યુત મથક બરાબર એ ખાસ કરીને એના અમુક ફાયદાઓ છે, એની સામે અમુક ગેરફાયદાઓ પણ છે. માત્ર ઉર્જા રૂપાંતરણની વાત કરીએ તો શું થશે અહીંયા સ્થિતિ ઉર્જાનું છે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. પાણી ગતિ કરશે અને આ જે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થયેલું પાણીના માર્ગની અંદર તમે ટર્બાઇન રાખો છો તો એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થશે અને આ યાંત્રિક ઉર્જા સાથે ટર્બાઇન સાથે જોડેલું જે કઈ જનરેટર છે તે તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે. લાભ અને ગેરલાભની વાત કરીએ તો કયા કયા લાભ હોઈ શકે બરાબર. જળ વિદ્યુત મથકના અથવા તો જે કઈ જળ વિદ્યુત પ્લાન્ટ છે એના શું શું ફાયદા હોઈ શકે. તો પહેલું તો આ જે સ્ત્રોત છે ને એ બિન પ્રદૂષિત સ્ત્રોત છે. અહીંયા પાણીનું માત્ર ને માત્ર છે એ સંગ્રહ થયેલા પાણીનો ઉપયોગ થાય છે. કોઈ પણ પ્રકારનો ધુમાડો ઉત્પન્ન થતો નથી, કોઈ પણ પ્રકારના અવશેષ બાકી રહેતા નથી, જેને લીધે છે એ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. આ મોટામાં મોટો ફાયદો છે જળ પાવર પ્લાન્ટનો. બીજો ફાયદો જોઈએ તો આ ઉર્જાનો પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે. કઈ રીતે? તો દર વર્ષે છે એ વરસાદ આવશે અને ફરીવાર એ જે કઈ બંધ છે એમાંથી છોડેલું પાણી છે ત્યાં એકત્ર થઈ જશે. એટલે આપણને સતત અને વારંવાર તેમાંથી ઉર્જા મળતી રહેશે, જેથી કહી શકાય કે આ છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. ગેરલાભની વાત કરીએ, ગેરફાયદાઓ શું શું હોઈ શકે. તો પહેલો એનો ગેરફાયદો છે કે માત્ર ને માત્ર તાપ વિદ્યુત આ જે કઈ મથકો છે એ એવી જગ્યાએ હોય છે કે જ્યાં છે એ પર્વતીય વિસ્તારો આવેલા હોય. માત્ર ને માત્ર પર્વતીય વિસ્તારો. શા માટે?
કારણ કે બંને બાજુ જો પર્વતો હશે તો બંધ છે એ સરળતાથી બાંધી શકાય. ખૂબ જ એવા રેર વિસ્તારો છે કે જ્યાં છે એ આવો પ્લાન્ટ છે એ નાખી શકાય છે. તો આ પહેલો એનો ગેરફાયદો. બીજો ગેરફાયદો છે કે જળ વિદ્યુત મથક છે એનું નિર્માણ કરવું ને મિત્રો એ ખરેખર છે એ ખર્ચાળ છે. કરોડો રૂપિયાનો ખર્ચ છે એ જળ વિદ્યુત મથક છે એ સ્થાપવા માટે થતો હોય છે. તો આ પ્લાન્ટ ખર્ચાળ છે એનો બીજો ગેરફાયદો છે. ત્રીજા ગેરફાયદાની વાત કરીએ તો જ્યારે આવો કોઈ બંધ બાંધીને પાણીને રોકવામાં આવે છે ત્યારે પુષ્કળ માત્રાની અંદર આ પાણી છે એ નદીઓ કે આજુબાજુ રહેલા જે કાંઈ વિસ્તારો છે એ વિસ્તારોની જમીન છે એ પાણીની અંદર ડૂબી જાય છે. એટલે ખેતી લાયક જે કઈ જમીનો છે એ જમીનો છે એ પાણીની અંદર ડૂબી જશે. આ ઉપરાંત છે એ જંગલ હશે આજુબાજુ તો જંગલ પણ છે એ પાણીની અંદર ડૂબી જશે, જેને કારણે નિવસન તંત્રને ખૂબ જ મોટું નુકસાન થશે. કારણ કે એ જંગલમાં રહેલી વનસ્પતિઓ અને એ જંગલની અંદર રહેતા પ્રાણીઓ છે એને નુકસાન થશે. તો એનો ગેરફાયદો છે. ઉદાહરણ આપણે વાત કરીએ કે ભાઈ સરદાર સરોવર યોજના જે આપણે તૈયાર કરવામાં આવી, મોટો બંધ નર્મદા નદી ઉપર તૈયાર તો અહીંયા શું થયું છે કે જ્યારે બંધ બાંધવામાં આવ્યો ત્યારે અમુક જે મધ્યપ્રદેશના વિસ્તારો છે એ વિસ્તારોના જંગલો છે પાણીની અંદર ડૂબે છે. બરાબર. બીજો સૌથી મોટો ગેરફાયદો એ છે કે જે જમીનો ડૂબે છે, બરાબર, તો નદી પાસે વસેલા જે કઈ ગામડાઓ છે, જે શહેરો છે, એના મકાનો છે એ બંધના પાણીને લીધે છે એ ડૂબવાના ભય નીચે રહે છે. જેને લીધે શું થશે, ત્યાં રહેતા લોકોનો વસવાટનો પ્રશ્ન આવશે. બરાબર. સરકાર શું કરશે, તે લોકોને વિસ્થાપિત કરીને બીજી જગ્યાએ રહેવા માટે જગ્યા આપશે, પરંતુ તેઓ મોટા ભાગે આ નિર્ણયથી સંતુષ્ટ રહેતા નથી. એટલે મોટામાં મોટો ગેરફાયદો કહી શકાય, વિસ્થાપિત થયેલા લોકોને યોગ્ય ન્યાય છે એ મળતો નથી. બરાબર. સરદાર સરોવર યોજના કે સરદાર સરોવર બંધ છે એ લાંબા સમયથી બને છે. સંપૂર્ણ ઊંચાઈ મિત્રો થોડા સમય પહેલા જ છે એને પ્રાપ્ત કરી. શા માટે આવું થયું છે? બનતા એટલો બધો વિલંબ શા માટે થયો છે? તો એની માટે પણ આ જ પ્રશ્નો, જે ગેરફાયદાઓ છે, જવાબદાર હતા કે મધ્યપ્રદેશ કે અમુક જે વિસ્તારો છે જેના લોકો છે એ વારંવાર આ બંધનો વિરોધ કરતા, કારણ કે એની જમીન કે એના મકાનો છે એ બંધના લીધે છે એ ડૂબવાનો ભય છે એ રહેલો હતો. તો આ એના ગેરફાયદાઓ. તો નેક્સ્ટ મુદ્દો જોઈએ, જૈવભાર. હવે અહીંયા સૌથી પહેલા આપણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરીકે જૈવભારની વાત કરશું. પછી જૈવભારની અંદર કયા પ્રકારના નવા સુધારા કરવામાં આવ્યા છે કે ભાઈ એનો એ જ ઉર્જાનો સ્ત્રોત છે પણ થોડો મોડિફાઈડ કરી દીધો છે, જેથી કરીને છે એ જે કાંઈ એના ગેરફાયદાઓ છે ઘટાડી શકાય. તો જૈવભાર કોને કહેવામાં આવે છે? સૌથી પહેલા વાત કરીએ તો જૈવભાર એટલે શું? વનસ્પતિ અને પ્રાણીના જે કઈ મૃત દ્રવ્યો છે એ દ્રવ્યોમાંથી જો ઉર્જા મેળવવામાં આવે તો આવા ઉર્જાના સ્ત્રોતને જૈવભાર કહેવામાં આવે છે. જૈવભાર ખરેખર સૂર્ય ઉર્જાનું છે એક સ્વરૂપ છે. જૈવભાર ખરેખર સૂર્ય ઉર્જાનું એક સ્વરૂપ છે. શા માટે જોઈએ તો સૂર્યના તડકાને લીધે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવાથી છે વૃક્ષનું લાકડું તૈયાર થાય છે. આ વૃક્ષનો ખોરાક તરીકે ઉપયોગ લઈને છે એ પ્રાણીઓ છે એ પોતાના શરીરની વૃદ્ધિ કરે છે. તો એનો જે કઈ કચરો છે એમાંથી મળતું બળતણ એટલે જૈવભાર. વિદ્યુત વનસ્પતિ અને પ્રાણીમાંથી જે કઈ તમને બળતણ મળે છે
જેના વધારાના દ્રવ્ય તરીકે મૃત ભાગમાંથી જે તમને બળતણ મળે છે એનો સમાવેશ જૈવભારની અંદર થતો હોય છે. આની અંદર શું શું આવશે? તો પહેલી તો વાત છે લાકડું, બરાબર. ત્રણ અહીંયા મુખ્ય છે કે આપણે જૈવભાર પસંદ કર્યા છે, જે ભણવાના છે, અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું છે લાકડું, અને બીજું છે છાણા, અને ત્રીજો ચારકોલ. બરાબર. તો આપણે જોઈએ મોડિફાઈ કરેલી પદ્ધતિ અને જૂની પદ્ધતિ. એમાં સૌથી પહેલું લાકડું. તો લાકડું છે એ પ્રાચીન સમયથી એક ઉર્જાના સ્ત્રોત તરીકે ભારતની અંદર વાપરવામાં આવે છે. ખૂબ જ પ્રાચીન સમયગાળાથી છે એ અન્ન રાંધવા માટે, એટલે કે રસોઈ બનાવવા માટે છે એ આપણે લાકડાનો ઉપયોગ છે એ કરીએ છીએ. એટલે પ્રાચીન સમયથી છે આ એક ઉર્જાના એક સ્ત્રોત તરીકે છે એ ઉપયોગમાં આવે છે. જે કાંઈ વનસ્પતિની અંદર રહેલો જૈવભાર છે એ લાકડું છે. બરાબર. જો સતત ને સતત માત્ર ને માત્ર વનસ્પતિ આખી કાપી નહીં અને એની માત્ર શાખાઓ કાપવામાં આવે કે સુકાઈ ગયેલી ડાળીઓ છે એનો ઉપયોગ કરવામાં આવે તો આ ઉર્જાનો સ્ત્રોત છે એ પુનઃપ્રાપ્ય છે, સતત છે આપણને મળતો રહે છે. પરંતુ તમે જો વૃક્ષ છે થડ સહિત કાપી નાખો છો તો એ ફરીવાર મળતા છે એ લાંબો સમયગાળો લાગે છે. આ ઉપરાંત યોગ્ય રીતે વૃક્ષની ખેતી કરીને છે જો બળતણ મેળવવામાં આવે છે તો આપણા માટે સતત મળતું છે એ ઉર્જાનું આ એક સ્વરૂપ છે. બરાબર. તો એના અમુક ગેરફાયદાઓ છે કે ભાઈ લાકડું સળગાવવાને લીધે છે પુષ્કળ માત્રાની અંદર રાખ વધે છે, અવશેષ વધે છે અને સાથે ધુમાડો પણ ઉત્પન્ન થાય છે, જેથી આ બળતણ છે એનાથી પ્રદૂષણ ફેલાય છે. પરંતુ લોકો તેમ છતાં તેનો ઉપયોગ કરે છે કારણ કે સરળતાથી પ્રાપ્ય છે ગ્રામ્ય વિસ્તારોની અંદર અને સાથે સાથે તે સસ્તું પણ પડે છે. બરાબર. તો આ લાકડાના ઓપ્શન તરીકે શું વિચારી શકાય? તો સૌથી પહેલો વિકલ્પ વિચાર્યો છે એ જૈવભારનું બીજું સ્વરૂપ છે ચારકોલ. લાકડાને મર્યાદિત માત્રામાં ઓક્સિજનની હાજરીમાં, મર્યાદિત ઓક્સિજન, પૂરતો નહીં નકર તો સળગીને રાખ થઈ જશે, પણ મર્યાદિત માત્રાની અંદર ઓક્સિજનની હાજરીમાં એને જો સળગાવવામાં આવે, હવે પૂરતો ઓક્સિજન નહીં મળે એટલે પૂરતું સળગશે નહીં અને એને કારણે લાકડાનું ચારકોલમાં રૂપાંતરણ થઈ શકે છે. ચારકોલ અને કોલસો એક જ સ્વરૂપ, કાર્બનના જ સ્વરૂપો છે અને એક જ જેવા દેખાય છે. આ મળતો જે ચારકોલ છે ને એ શું કરશે? તે જ્યોત કે ધુમાડા વગર સળગશે, જેને લીધે લાકડાની સરખામણીએ આમાં પ્રદૂષણ છે ઘણું બધું ઘટી જાય છે. આ ઉપરાંત વધારે પ્રમાણની અંદર ઉર્જા પણ આપણને મળે છે લાકડાની સરખામણીએ. ચારકોલ સળગાવવાથી વધુ માત્રાની અંદર છે એ ઉર્જા મળે છે. એટલા માટે ઉત્તમ બળતણની જે લાક્ષણિકતાઓ છે એની અંદર ચારકોલ અમુક ટકા આવે છે કે ભાઈ એક તો ઓછા ધુમાડાથી સળગે છે, પ્લસ છે કે વધુ માત્રાની અંદર છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે. ત્યાર પછીનો ત્રીજો અને મહત્વનો જૈવભાર છે એ છે છાણા. આ પણ પ્રાચીન સમયથી વપરાતો બળતણ છે. છાણા, બરાબર. જે કઈ સૌથી પહેલા ગાય કે ભેંસના જે કઈ મળ છે એટલે કે છાણ છે, આ છાણને છે એ સૂકવીને છે એને સળગાવવામાં આવતું ને એમાંથી છે એ ઉષ્મા ઉર્જા મેળવવામાં આવતી. બરાબર. જેથી કરીને છે એ સારી રીતે સસ્તી છે ઉર્જા મેળવી શકાય. પરંતુ છાણું સળગાવવાના લીધે પુષ્કળ પ્રમાણની અંદર ધુમાડો પણ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે છે એ અવશેષ પણ વધે છે. એટલા માટે તેમાં સુધારો કરી અને શરૂઆતની અંદર આ છાણના ઉપયોગ કરીને એક બંધ પ્રણાલી શોધવામાં આવી જેને છે એ ગોબર ગેસ કહેવામાં આવે છે. તો આ ગોબર ગેસ એ શું છે?